ના વણવાની ઝંઝટ, ના કાપવાની ઝંઝટ. મોમોસ ખાવાના શોખીન હોય ને તો બેસ્ટ રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે, અળવીના પાન વગર. અને મોમોસ ખાવાના શોખીન હોય ને એના માટે બેસ્ટ કોબીના નવા ટેસ્ટી હેલ્ધી પાત્રા. તો બનાવવા એકદમ સિમ્પલ અને ટેસ્ટમાં કંઈક અલગ જ લાગશે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા આ રીતની મોટી સાઈઝની કોબી લીધી છે. તમે બે કોબી પણ લઈ શકો. જો નાની હોય ને તો બે કોબીના ઉપરના પાંદ લઈ લેવાના. આપણે પાંદમાંથી જ આ નાસ્તો તૈયાર કરવાના છે. તો આ રીતે પાછળની સાઈડથી કટ કરશું ને એટલે એના પાન છે ને આસાનીથી નીકળી જશે. તો તમારી પાસે જેવડી સાઈઝની કોબી હોય ને એવડી લઈ શકાય. બસ આવી રીતે પાંદ આપણે અલગ કરી લેવાના છે. તો આ રીતે આપણે 10 થી 12 નંગ પાનને અલગ કરીશું. તમારી પાસે જેટલા હોય ને એટલા પાનથી તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો. તો આ રીતે બધા પાનને મેં અલગ કરી લીધા છે. હવે આ પાન છે ને એને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાના. એટલે જે પણ એમાંથી કચરો હશે ને તે બધો નીકળી જશે. અને પાન છે ને કડક હશે ને તો થોડા સોફ્ટ પણ થઈ જશે. તો બસ આ રીતે પાણીમાં 1 થી 2 વાર ડીપ કરશું ને એટલે સરસ એવા સોફ્ટ થઈ જશે. અને સાથે એમાંથી કચરો પણ સાફ થઈ જશે. હવે આ પાનને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. તો અહીંયા પાનને આપણે લૂસવાની પણ જરૂર નથી. એમ જ તમે મૂકી દેશો ને એટલે બધું પાણી નીતરી જશે. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. એના માટે 1.5 કપ મેં અહીંયા બેસન લીધો છે. એમાં આપણે 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કરીશું. ચોખાનો લોટ ન હોય ને તો કોર્નફ્લોર એડ કરી દેવાનો. થોડી વરિયાળી, થોડા અજમા, હિંગ એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર 2 ચમચી જેટલું મેં એડ કર્યું છે. સાથે તલ 2 ચમચી જેટલા એડ કરીશું. બધા મસાલા છે ને થોડા વધારે જ એડ કરવાના, એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે. સ્વાદ પ્રમાણે ગોળ એડ કરીશું અને 2 ટેબલ સ્પૂન આંબલીનો પલ્પ, અથવા તો તમારી પાસે આંબલીનો પલ્પ ન હોય ને તો તમારે લીંબુનો રસ પણ એડ કરી દેવાનો. એનાથી પણ બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને 2 ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ, એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો એ પણ જરૂરથી એડ કરવાના. ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. અને જે રીતે આપણે પાત્રા બનાવીએ અને એનું જે બેટર તૈયાર કરીએ ને બસ એવું જ બેટર આપણે તૈયાર કરવાનું છે. બહુ પતલું નથી કરવાનું અને બહુ થીક પણ નથી રાખવાનું. થોડું થોડું પાણી એડ કરતા જશું અને આ રીતે મિક્સ કરતા જશું. તો આવું કોબીનો નવો નાસ્તો તમે ક્યારેય બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમને આ નાસ્તો કેવો લાગ્યો ને એ પણ કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા તમે જુઓ આપણું બેટર તૈયાર થઈ ગયું. આટલું બેટર બનાવવામાં અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે. હવે જે આપણે કોબીના પાનને ધોઈને રાખ્યા હતા ને તે લઈ લેશું. એની વચ્ચે આ રીતે સરસ રીતે લગાવી દેશું. તો આ રીતે તમે એક સરખો લગાવી દેવાનું. બહુ થીક પણ નહીં, બહુ આછું નહીં, એ રીતે લગાવી દેવાનું. બીજું પાન રાખી દેવાનું અને એને પણ આ રીતે ઉપરથી લગાવી દેવાનું. તો જે જાડો ભાગ હોય ને પાનનો એને આપણે આ રીતે એક સાઈડ ગોઠવવાનો અને બીજી સાઈડ તમારે બીજી વાર ગોઠવવાનો. એ રીતે ગોઠવવાનો એટલે રોલ વાળવામાં આસાની રહેશે. અને જો પ્રોપર રોલ ન વળતા હોય ને તો પણ હું તમને કહીશ કે આગળ તમારે રોલ કઈ રીતે વાળવા. હવે બસ હું અહીંયા 3 પાનના જ રોલ વાળું છું. કોબીના પાન થોડા કડક હોય છે એટલે આપણે આ રીતે દબાવીને રોલ વાળવાના. અને જો રોલ વળાતા ન હોય ને તો આ રીતે પહેલા રોલ વાળી લેવાના. અને પછી તમારે એને શું કરવાનું કે આ રીતે રોલ વળાઈ જાય ને એટલે તમારે એક દોરો લઈ લેવાનો. જે ઝીણો દોરો આવે ને એ જ અહીંયા મેં લીધો છે. એને આપણે આ રીતે ફેરવતો જવાનો એટલે સરસ રોલ છે ને એ છૂટો નહીં પડે. અને જ્યારે આપણે સ્ટીમ કરશે ને ત્યારે એક સરખો રોલ તૈયાર થશે. તો આ રીતે દોરો લગાવી બધા જ રોલ આપણે પહેલા તૈયાર કરી લેશું. તો અહીંયા મેં 5 થી 6 રોલ તૈયાર કર્યા છે. હવે આ રીતે સ્ટીમરની પ્લેટમાં બધામાં દોરો લગાવ્યા પછી આપણે ગોઠવી દેશું. તો આ રીતે દોરોથી બાંધી દેશું ને એટલે બીજા રોલ છે ને એ ખુલશે પણ નહીં, ચોટશે પણ નહીં અને પરફેક્ટ શેપ આવશે. હવે સ્ટીમરને પણ મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો આ રીતે સ્ટીમરની પ્લેટને આપણે ગોઠવી દેશું અને સરસ રીતે આપણે સ્ટીમ કરીશું. તો 10 થી 12 મિનિટ આપણે સ્ટીમ થવા દેવાનું એટલે સરસ રીતે સ્ટીમ થઈ જશે. 12 મિનિટ પછી હું તમને ખોલીને બતાવી દઉં. તો તમે એકવાર આ રીતે નાઇફથી ચેક કરી લેશો ને તમને ખબર પડી જશે કે પરફેક્ટ સ્ટીમ થયા છે. બસ હવે આપણે એને નીચે ઉતારીશું, હલકા ઠંડા થવા દેશું. કારણ કે એકદમ કોબી છે ને સોફ્ટ હોય છે અને બફાયા પછી એકદમ સોફ્ટ થઈ જતી હોય છે. તો એ રીતે મેં એને 5 મિનિટ ઠંડા થવા દીધા. હવે આપણે જે દોરો વીંટીને રાખ્યો હતો ને
તે તમે જુઓ એકદમ આસાનીથી નીકળી જશે. તો તમને એવું લાગશે કે દોરો વીટ્યો છે પછી એ નીકળશે નહીં, તો એવું નથી. દોરો નીકળી જશે અને રોલ પણ વિખાશે નહીં. તો આ રીતે આપણે બધા રોલમાંથી દોરા કાઢી લેવાના. તમે જુઓ આ રોલમાંથી દોરો નીકળી ગયો. હવે આ રોલને આપણે કટ કરી લેશું. તો તમે મનગમતા નાના કે મોટા જેવા શેપમાં પસંદ હોય ને એ રીતે કટ કરવાનું. અને સાઈડથી આ રીતે જો સરખું ન હોય ને તો તમારે પહેલાં એને અલગથી કટ કરી લેવાનું થોડું, અને પછી આ રીતે કટ કરવાનું. કટ કરો ને ત્યારે એકદમ ધીમા હાથથી કરવાનું, કારણ કે કોબી એકદમ સોફ્ટ હોય ને તો એનો શેપ વિખાશે એટલા માટે. તો આ રીતે બધા જ રોલ આપણે પહેલાં કટ કરી અને તૈયાર કરી લેવાના. તો આ નાસ્તો બનાવતી વખતે આ નાસ્તામાં આપણે મીઠું એડ કરવાનું રહી ગયું હતું, એટલે મેં જ્યારે લોટ ચાખ્યો ને ત્યારે મીઠું મને ઓછું લાગ્યું હતું, એટલે મેં એડ કરી દીધું હતું. પણ તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેજો. આ રીતે બધા જ રોલને આપણે કટ કરી લેશું. તો મેં આ રીતે કટ કરી લીધા. હવે આપણે આ રોલને થોડાક ક્રિસ્પી કરીશું, એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. એના માટે આપણે તેલ એડ કરીશું. તો અહીંયા 2 ચમચી તેલમાં નાસ્તો તૈયાર થઈ જશે. તેલ ગરમ થાય ને એટલે થોડી આપણે રાઈ પણ એડ કરીશું અને સફેદ તલ એડ કરીશું. તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન સફેદ તલ લીધા છે. થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને પછી આ રોલને આ રીતે 1 બાય 1 ગોઠવી દેશું. આ રીતે બધા જ આપણે એક એક કરીને ગોઠવવાના, એટલે વિખાશે ને. એકસાથે તમે એડ કરશો ને તો થોડા ચાન્સ રહેશે વિખાવાના, કારણ કે કોબી છે ને સોફ્ટ હોય છે એટલા માટે. તો આ રીતે, અને ગેસની ફ્લેમ જ્યારે આ રોલ મૂકો ને ત્યારે એકદમ લો રાખવાની, એટલે તલ છે ને તમારા હાથમાં ઉડીને આવે નહીં. પછી આ રીતે બધા રોલ ગોઠવાઈ જાય ને એટલે એક સાઈડથી ક્રિસ્પી કરી લેવાના. તો 2 થી 3 જ મિનિટમાં ક્રિસ્પી થઈ જશે. હું ઉપરથી થોડું મીઠું પણ સ્પ્રિંકલ કરું છું અને આ રીતે એક સાઈડથી થવા દેવાના. પછી એની એકદમ સરસ રીતે આપણે સાઈડ ચેન્જ કરી દેવાની છે. તમે જુઓ થોડી વાર પછી આ રીતે થોડા હલકા ક્રિસ્પી થયા છે. હું થોડા હજી થવા દઈશ. ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યું અને પછી મેં આ રીતે સાઈડને ચેન્જ કરી દીધી. બીજી સાઈડ પણ એ જ રીતે ક્રિસ્પી કરી લીધા. પછી ઉપરથી લીલા ધાણા એડ કરી દેશું અને ગરમ ગરમ તમે સર્વ કરશો ને એટલે તમને મોમોસ પણ ભૂલાવી દેશે અને પાત્રા પણ ભૂલાવી દેશે. એટલા સરસ આ કોબીના પાત્રા તૈયાર થાય છે. તો મેં એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ઉપરથી નાળિયેરથી મેં ગાર્નિશ કર્યા છે. અને તમે આ નાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો રેસીપી ગમી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને એકવાર આ રીતે નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.